કે પશુપાલક જાતે 2 વોટ આપે, પોતે જ જે સભાસદ દૂધ ભરાવતો પશુપાલક. અને ઉત્તમભાઈ, હવે આ જે વહીવટમાં ઘોટાળા કે ગમે તે થઈ રહ્યું છે એને હવે પારદર્શિતા લાવવા માટે કોઈ તમારે પ્લાન ખરો છે? હા, આ એક બહુ સરસ સવાલ છે તમારો, અને એનો મારો ટૂંકો ને ટચ એક જ જવાબ છે. સાબર ડેરી તો ઠીક છે, સાબર ડેરી તો આવા આખા ગુજરાત રાજ્યમાં 18 સંસ્થાઓ બરાબર. હવે જે આ 18 સંઘમાં અને સાબર ડેરીમાં બધી જ જગ્યાએ આવું ચાલતું હોય છે. અને જો આને ખરેખર સુધારો કરવો હોય, ફેરફાર કરવો હોય, તો એના માટે જે અમારી માગણીઓ છે, અમારી માગણીઓ તો અનેક છે. એમની પાસે 7 મુદ્દાઓની માગણીઓ છે, એમની પાસે 5 મુદ્દાઓની માગણી અમારી સરકાર પાસે છે, બરાબર. હવે જે આ માગણીઓ જે છે એમાં મુખ્ય એક જ ફેરફાર કરવામાં આવે તો બધી જ સહકારી સંસ્થાઓ, એમાં સાબર ડેરી પણ બચશે ને બધી સહકારી સંસ્થાઓ બચશે. એમાં એક જ વસ્તુ છે, આજે જે સાબર ડેરીની પરિસ્થિતિ કેવી છે, ચેરમેન ને ડિરેક્ટર ચૂંટવાની, કે સ્થાનિક દૂધ મંડળીના ચેરમેનને વોટ આપવાનો હોય. અચ્છા, એક ગામની મંડળી 1 વોટ આપે. આપણી ટોટલ 1800 મંડળી છે, એમાંથી લગભગ 1200 મંડળી સાબર ડેરીની સભાસદ મંડળીઓ છે. હવે આ લોકોના 1200 વોટ લેવાના છે. 15 કે 16 ડિરેક્ટર છે, એમને 1200 વોટ લેવાના છે, બરાબર. એટલે એક જણાના ભાગમાં કેટલા વોટ આવે? મારા અંદાજ મુજબ 70-75 વોટ આવતા હશે કદાચ, બરાબર. હવે પહેલા કેવું હતું, પહેલા અમને ઝોન પાડ્યા હતા, એમાં એક ઝોનમાં 60 વોટ હતા. હવે 60 વોટમાં એમને 31 કે 35 વોટ જોઈએ જીતવા માટે. એટલે એક ડિરેક્ટરને 35 વોટ લેવાના હોય તો એમનો ઓકડો નક્કી જ હોય કે ભાઈ આટલા રૂપિયા આલીને ખરીદી લેવાના છે. આ તમને હકીકત કહું, એમને ખરીદી જ લેવાના છે વોટ, એટલે ખરીદી લે. એમાં ઈમાનદાર જે ચેરમેન હોય એ શું કરે બિચારા? એ બેસી રહે. 25-30 જણા ઈમાનદાર હોય, કાંઈ નહીં, બેસી રહે, એનો વારો ના આવે ડિરેક્ટર, બરાબર. અને જે વેચાવા વાળા છે એ વેચાઈ સીધા વોટ આપી દે અને આ લોકો ખરીદી લે, બરાબર. પશુપાલકો ગમે તેટલી બૂમો પાડે, કાંઈ થાય નહીં, બરાબર. ગામડાઓમાં ઝઘડા થાય ચેરમેન થવા માટે, આના માટે સાલું પૈસા મળતા હોય એટલે શું થાય, ગામડાઓમાં ઝઘડા થાય. એટલે અમારી માગણી એવી છે કે પશુપાલક જાતે 2 વોટ આપે, પોતે જ સભાસદ દૂધ ભરાવતો પશુપાલક સ્થાનિક દૂધ મંડળીનો સભાસદ 2 વોટ આપે. 1 વોટ ચેરમેનને આપે અને 1 વોટ પોતાના વિસ્તારના ડિરેક્ટરને આપે. જેવી રીતે આપણે સરપંચ અને સભ્ય ચૂંટીએ છીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં, જો આ રીતની વોટ સિસ્ટમ કરવામાં આવે તો વોટ વેચાય નહીં. ગામમાં 1 વોટ હોય તો એ ખરીદી શકે, ગામમાં 100 વોટ હોય તો શું ખરીદે? શક્ય જ નથી. અમે આ પ્રપોઝલ સાબર ડેરીને પણ આપ્યું છે અને સરકારને પણ આપ્યું છે. હવે આ લોકો એમ કહે છે કે આ વિચારણામાં છે, શક્ય નથી. સાહેબ, કાયદાકીય શક્ય છે. આપણે કાયદાનો અભ્યાસ કરી લીધો. સાચી વાત છે. સાબરકાંઠા જિલ્લાની જે 1200 મંડળી સભાસદ છે એમાંથી 800 મંડળી ધારે આ પેટા નિયમમાં ફેરફાર કરી અને પશુપાલકોને મતદાનનો અધિકાર આપવો છે તો આપી શકે. સમજી ગયા ને? સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને કમિટી સભ્યો જો ધારશે કે પશુપાલકોને, એના ગામના પશુપાલકોને વોટ આપવાનો અધિકાર આપવો છે તો એમને આપવો જ પડશે. આ સીધી વસ્તુ છે. અને જો એ અધિકાર દરેક પશુપાલકને મળે તો સાચા માણસો સાબર ડેરીના ચેરમેન બને, ડિરેક્ટર બને અને વહીવટમાં ફેરફાર થાય. અને ગામના લોકો ચૂંટ્યા હોય એટલે એ ગામવાળા લોકો એમને પૂછી શકે કે ભાઈ સાબર ડેરીનો વહીવટ શું છે, તમે શું કરો છો? એમને બીજી વખત ડર રહેશે કે ભાઈ આપણને બીજી વખત લોકો વોટ આપશે કે નહીં. આ તો એમને ડર જેવું છે જ નહીં. એમને ખબર જ છે કે પૈસાથી વોટ મળી જવાના છે. અને કદાચ આ વખતે તો કેવું કર્યું છે, પૈસાથી પણ નહીં, આ વખતે તો એમને એવું મેનેજ કર્યું કે એમને વોટની પણ જરૂર ન પડી, બિનહરીફ કરી દીધા. સામે કોઈ ઉભા રહેવા જ નહીં દીધા. સામે ઉભા રહ્યા હતા, જેટલા લોકો ઉભા હતા ને એ લોકોને જ પૈસાથી ખરીદી બેસાડી દીધા. હા, જેટલા ઉભા હતા એમને જ બેસાડી દીધા. એટલે બાકીના કોઈને વોટની જરૂર જ નહીં. એટલે આમાં જ્યાં સુધી પશુપાલકો નહીં જાગે, પોતાના ગામની સ્થાનિક દૂધ મંડળીમાં રજૂઆત નહીં કરી પોતાના વોટ માટે, ત્યાં સુધી આ શક્ય નથી. અને સ્થાનિક દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને સત્તામંડળ ભેગું થશે તો આ પેટા નિયમોમાં ફેરફાર થશે અને પશુપાલકને જો વોટ આપવાનો અધિકાર મળશે તો જ આ વહીવટમાં ફેરફાર થાય, બાકી શક્ય નથી.